અમરેલી શહેરમાં શિક્ષણ જગતને શરમસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે। અમરેલીની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા બે વિદ્યાર્થીનીઓ સાથે ગંભીર અડપલા કરવા બાબતે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે શિક્ષકને દબોચી લીધો છે। શું છે હકીકત, જોઈએ આ વિગતવાર રિપોર્ટમાં। ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાનું આ છે અમરેલી શહેર। અમરેલી શહેરની એક પ્રાથમિક શાળામાં શિક્ષકે બે વિદ્યાર્થીનીઓ સાથે ગંભીર રીતે પણ અડપલા કર્યાની ઘટના સામે આવી અને વાત એવી છે કે 9 અને 10 વર્ષની બે વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર પટેલ ઉર્ફે મહેન્દ્ર કાવઠિયાએ તારીખ 27 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરના 3 વાગ્યાથી સતત 8 દિવસ સુધી ઓફિસમાં બોલાવીને આ બંને વિદ્યાર્થીનીઓ બાલિકાઓ સાથે ન વર્ણી શકાય તેવા શારીરિક અડપલા કર્યા હતા અને વિદ્યાર્થીનીને પોતાના વાલીને આ બાબતની વાત કરતા બંને વિદ્યાર્થીનીઓના વાલીઓએ બપોરના સમયે શાળાએ જઈને જાત તપાસ કરી મહેન્દ્ર પટેલ નામના વિકૃત શિક્ષક દ્વારા અડપલા કરતા હોવાના દ્રશ્યો સામે જોઈને કંકમી ઉઠ્યા હતા અને તુરંત જ આ શિક્ષકને ઝડપી લઈ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને આ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। વિદ્યાર્થીનીઓના વાલીની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આ વિકૃત નરાધમ લપટ શિક્ષકને ઝડપી લીધો છે। એફએસએલ તેમજ મેડિકલ તપાસ અને શિક્ષકની પ્રાથમિક પૂછપરછ તાલુકા પોલીસ અધિકારી ઓમ દવેશસિંહ જાડેજાએ પૂછપરછ હાથ ધરી છે। પ્રાથમિક પૂછપરછમાં તેમણે પોતે કરેલા કામની કબૂલાત આપી દીધી હતી। લપટ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા દ્વારા બંને વિદ્યાર્થીનીઓને કોઈને કહીશ તો મારી નાખવાની તેવી ધમકી પણ આપવામાં આવી હતી, જેના કારણે બંને બાલિકાઓ 8 દિવસ સુધી તેની આ હરકતનો ભોગ બનતી રહી હતી। સભ્ય સમાજને શરમ આવે તેવી આ ઘટના અને શિક્ષણ જગતમાં વધુ શર્મસાર કરતી આ બીજી ઘટના સામે આવી છે। થોડા દિવસો પહેલા સાવરકુંડલા તાલુકાના વંડાની એક ખાનગી શાળા શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાની ઘટનાની શાહી હજુ તો સુકાઈ નથી, ત્યારે બીજી ઘટના સામે આવી છે। ત્યાં બીજા એક શિક્ષકની લપટ લીલા સામે આવી છે, તેની સામે ગુનો દાખલ થયો, વધુ પૂછપરછ તેમજ રિમાન્ડ માંગવાની પ્રક્રિયા હાથ ધરી છે। સમગ્ર શહેરમાં આ ઘટનાઓ શહેરમાં શિક્ષક પ્રત્યે રોષની લાગણી અને ફિટકારની લાગણી ફેલાઈ છે। અમરેલીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 9 અને 10 વર્ષની બે નિર્દોષ બાલિકા નરાધમ શિક્ષકની ન વર્ણવી શકાય તેવી અડપલાની ઘટનાને પગલે વિદ્યાર્થીનીના વાલીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। જણાવ્યું હતું કે મારી દીકરીની ફરિયાદના આધારે અમે જાત તપાસ કરવા ગયા હતા તો આ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યા હતા। વિદ્યાર્થીની બાલિકાઓએ પોતાના પિતાને કરેલી વાત મુજબ તેમને શરદીની દવા કહીને ફેંકી પીણું પણ પીવડાવતા હોવાની જાણકારી તેના પિતાને બાલિકાએ આપી હતી, ત્યારે પીડિત પરિવારે એવી માંગણી કરી રહ્યા છે કે આ શિક્ષકને ફાંસી અથવા તો આજીવન કેદ થાય તેવી ન્યાયની માંગ કરી રહ્યા છે, જેને ગુરુનું સ્થાન અને આદર્શ સ્થાન કહી શકાય તેવા વિકૃત માણસના લપટ શિક્ષકની લીલાની બીજી ઘટના સામે આવી છે। શિક્ષક જગત કંઈક ને કંઈક કલંકિત રીતે થઈ રહ્યું છે। ચાણક્યે કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, उनकी गोद में प्रलय और निर्माण पलता है। આ ચાણક્યની વાત હવે ધીમે ધીમે શિક્ષકો ભૂલી રહ્યા હોય તેવી પ્રતીતિ થાય છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ બંને ભોગ બનેલી બાલિકાઓને કેટલો અને કેવો ન્યાય મળે છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મારી છોકરી હારે શાળાની અંદર શિક્ષક ગલત કામ કરતો હતો, એની જાણ મને મળી એટલે મેં બીજે દિવસે એને તપાસમાં ગયો એટલે મને શિક્ષક હડપલા કરતા દેખાયો એટલે મેં તરત એના ઉપર એક્શન લીધી, એને રંગે હાથે ઝડપ્યો, બરાબર। અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી અને અત્યારે અમે તાલુકા પોલીસ સ્ટેશને છીએ અને આમાં ગુનેગાર જે મહેન્દ્ર સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે। દારૂ પીવડાવે છે છોકરાઓને, શરદીની ઉધરસની દવા કહીને એ દારૂ પીવડાવતા હતા। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા 4થા ધોરણમાં ભણતી 9 વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક શારીરિક અડપલા કે દુષ્કર્મ કરતા હોય, જે બાબતે ભોગ બનનાર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલી
તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે. FSLની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકીઓ સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં કઈ હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બે ભોગ બનનાર બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો શારીરિક અડપલા અને દુષ્કર્મ કરતા હોવાનું જણાઈ આવે છે.